રાજસ્થાનમાં આવેલા બિગાડામાં રાજલક્ષ્મી ટ્રાવેલર્સમાં પોલારામ શિવરામ લોહાર ડ્રાઇવિંગ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। તેની સાથે સહ ડ્રાઈવર તરીકે શ્યામશંકર પુરી છેલ્લા 5 મહિનાથી નોકરી કરતો હતો। ગઈકાલે તેઓ સવારના 6 વાગ્યે પોતાની અશોક લેલન લક્ઝરી બસમાં પેસેન્જર બેસાડી સહ ડ્રાઈવર સાથે પૂના મહારાષ્ટ્ર ખાતેથી નીકળી બિગાડા રાજસ્થાન ખાતે જવા માટે નીકળ્યા હતા। આ સમયે રાત્રિના તેઓએ નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી ભરૂચ જવાના હાઈવે રોડ ઉપર ભાલિયા ચોકડી બ્રિજ પસાર કરી નિલેશ ચોકડી પાસે ડિવાઈડર પાસેના ત્રીજા ટ્રેક પર ઊભા હતા। તેઓએ ભાલિયા ચોકડી ખાતે બાપા સીતારામ ટ્રાવેલર્સના એજન્ટ સોહન ઉર્ફ સોનુ દેવાસીનું રાજસ્થાન માટે પાર્સલ આપવા આવ્યા હતા, જેથી સાથી ડ્રાઈવર શ્યામશંકર પુરી લગેજ બોક્સ ખોલવા ગયો હતો। આ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે સોહન ઉર્ફ સોનુ દેવાસી સાથી ડ્રાઈવર શ્યામશંકર પુરીને અડફેટમાં લેતા બંને માર્ગ પર ફંગોટાઈ ગયા હતા, જેમાં શ્યામશંકર પુરીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે સોહન ઉર્ફ સોનુ દેવાસીને ગંભીર ઈજા પહોંચી હતી। આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલકને શોધવાની કવાયત હાથ ધરી છે।